દોસ્તો, આજના એપિસોડમાં માન પુસ્તક જેને આપણે ઈગો મેનેજમેન્ટના ટાઇટલથી મૂકીએ છીએ વિડીયોમાં, એમાં ચોથું લેસન હવે માનભટ્ટ મરણીયો થાય છે, એટલે ટાઇટલ આપ્યું છે મરણીયો માનભટ્ટ. આગળ આપણે જોયું ટોટલ 3 લેસનમાં પહેલું માનની મારકતા, બીજું હતું પુરુષાર્થ ચઢે કે પુણ્ય, ત્રીજું હતું માનભટ્ટ એટલે કે જીવંત માન, અને ચોથું લેસન આજે મરણીયો માનભટ્ટ. અહીં ફરીથી હવે ભીલોનો ભેટો થાય છે. હવે અહીં એવું બને છે કે માનભટ્ટ બહાર નીકળે છે, પણ નસીબ 2 ડગલા આગળ તે ત્યાં પેલા ભીલ રાજકુમારના માણસોનું ટોળું આવી પહોંચે છે. એ આને જોઈને ગુસ્સે ભરાય છે અને મારો મારો આને એમ પોકારતું એની સામે આવે છે. માનભટ્ટે જોયું કે આમાં હવે એમ ઊભા રહે બચાવ મળે એવો નથી, તો શું ભાગવું? ભાગી ભાગીને કેટલે દૂર ભગાય? પેલો પીછો તો પકડે જ ને, પેલો પીછો જ પકડે ને. વળી એમાં પેલાઓ આપણી કાયરતા દેખે એટલે તો પીછો છોડે જ નહીં, અને આપણું દિલ પણ આગળ જઈને ટાંટિયા ઢીલા પડતા એવું સુરવીર બને નહીં કે જેથી બચાવનો જોરદાર પ્રયત્ન થાય. ત્યારે શું આ લોકોની અહીં દયા માગવી? આ તો ભીલડા, આમને વળી દયા કરવાની સમજ જ સી. એ તો સીધો ઘા કરતાં કહે કે લે આ દયા. એટલે આમાં તો બંને રીતે મરવાનું જ થાય, પણ એમ કાંઈ સીધે સીધા મોતના મુખમાં જવાય નહીં. માટે હવે તો આ લોકો સાથે લડી લેવું, જેટલો બચાવ મળશે એટલો ખરો. જન્મો જન્મના મૃત્યુ સામે ગળ્યો ટાઇટલ. મોતની સામે માણસ કેટલો બચાવ શોધે છે. અફસોસી એ જ કે જે જન્મો જન્મના મૃત્યુ સામે જ બચાવનો વિચાર નથી, એટલે મોટી ઉંમરે ધર્મ કરવાની વાત આવે ત્યાં જીવ ગળ્યો થાય છે કે હવે શું થાય, હવે તો ઉંમર વહી ગઈ, વળી આપણે ખોટી ટેવોમાં ટેવાઈ ગયા તે હવે સાની છૂટે. નાની ઉંમરે ધર્મનું કાંઈ ભણ્યા નહીં, જાણ્યું નહીં, હવે શું ભણાય? શરીર લથડ્યું, હવે શા ત્યાગને તપ થઈ શકે? પરંતુ અહીં વિચારવાનું તો એ છે કે કશું નહીં કરે તો લેશ માત્ર બચાવ મળવાનો નથી, અને હજી પણ જે સમય, જે સામગ્રી અને જે કાયા, વાણી અને મન ધર્મમાં નહીં જોડે એ બધા પાપના માર્ગે ખર્ચાવાના છે, અને એનો રજેરજ હિસાબ આત્માના કર્મ ચોપડે વધવાનો છે, જે કુલ ભરપાઈ કરવો પડશે આગામી જન્મોમાં. છૂટવાનો ક્યાં છે? માટે ડાપણ તો એ છે કે હવે બાકીના થોડા પણ સમય, સામગ્રી અને કાયા, વાણી, મન, ઇન્દ્રિયોને નવી પાપ વૃદ્ધિથી બચાવી લેવા માટે પણ એને ધર્મમાં જોડી દે. અને તેથી બીજો વિશેષ લાભ આ થશે કે માત્ર આ જન્મના જ નહીં પણ પૂર્વજન્મોના કેટલાય પાપ અને કુસંસ્કાર રદ બાતલ થશે. એથી ભાવિ જન્મના મૃત્યુઓથી થોડો પણ બચાવ મળશે. ધર્મ એવી ચીજ છે કે નાહ્યા એટલું પુણ્ય. આ ન્યાયથી જેટલો સાધીએ એટલો આત્માને લાભ જ થાય છે, એટલો પાપ અને ભાવિ દુઃખની સામે બચાવ જ મળે છે. એટલું જ નહીં પણ દિલથી કરેલા એટલા થોડા પણ ધર્મના દ્રઢ સંસ્કાર ભવિષ્યમાં ઉગી નીકળે છે, ને પાપ બુદ્ધિમાંથી અંશે પણ પાછા વાળે છે અને અધિક ધર્મની તાલાવેલી જગાડી આપે છે. માટે જન્મના મૃત્યુઓ સામે અહીં જ જાગ્યા ત્યાંથી સવાર ગણી બચાવ રૂપે ધર્મમાં લાગી જવાની જરૂર છે. કેમ કે બચાવની ઉત્તમ તક આ માનવ ભવે જ છે. આવો રૂડો ભવ ખોઈ નાખ્યા પછી માનવેતર ભવમાં શું કરી શકીશ? અહીં ઘડપણે ધર્મના મામૂલી કષ્ટથી ગભરાય છે, પણ પરલોકે એથી કઈ ગુણા કષ્ટો આવશે એ કેમ બેઠાશે? આવું વિચારીને માનભટ્ટ કાયરતાથી આવતા મોતની સામે શક્ય બચાવ કરવા કટિબદ્ધ થઈ ગયો, અને એટલામાં જ પેલા ભીલો આવી પહોંચી આને મારવા ધસે છે. આ પણ બચવા માટે એમની સામે મરણીયો થઈને ઝપાઝપી કરવા માંડ્યો. પેલાઓ આને એકલો જ મારવા આવેલા, પણ આ મરણીયો બન્યો હતો, એટલે ઘા ખાવા છતાં સામો જજુમે છે એમ કરતાં ઘવાઈને પડ્યો નીચે. ભીલો પછી આને એમ જ પડતો મૂકી રવાના થયા. માનભટ્ટે ઘા સારા પ્રમાણમાં ખાધા છતાં જીવતો બચી ગયો. પછીથી એ મુકામે પાછો આવ્યો. મનને લાગ્યું કે ભીલોથી કાયર બન્યો હોત કે શરણે ગયો હોત તો બચાવ મુશ્કેલ. હવે ટાઇટલ છે મોહ સામે કાયરતા. મોહ સામેની લડાઈમાં આવું છે. જો એનાથી કાયર બની ભાગવા ગયા તો એ ઊંઠ પકડશે. દાખલા તરીકે ઘરમાં ક્લેશ થાય છે, બધાનું સાંભળવું પડે છે,
માટે મનને થયું કે આના કરતાં દીક્ષા જ લઈ લો એટલે કોઈનું સાંભળવું ન પડે. એમ કરીને દીક્ષા લે તો અહીં એને ટકવું મુશ્કેલ, કેમ કે અહીં પણ ગુરુ કે કોઈ સાધુ યા શ્રાવક તરફથી અણગમતું સાંભળવામાં પ્રસંગ તો આવે એટલે સહેજે પાછો આકુળ વ્યાકુળ થવાનો. આ શું થયું? મોહ પૂઠે પડ્યો. હવે બચવાની ત્રેવડ નથી, મોહનો સામનો કરવાની શક્તિ નથી, એટલે એનાથી પછડાવાનું થાય છે. મન માંદલું કહે છે, હાય આ તો અહીંયા આપદા છે. આપણે તો ધારેલું કે સાધુ જીવનમાં કોઈનું સાંભળવું નહીં પડે. મનને લાગ્યું કે ભીલોથી કાયર બન્યો હોત કે શરણે ગયો હોત તો બચાવ મુશ્કેલ. હવે ટાઇટલ છે મોહ સામે કાયરતા. મોહ સામેની લડાઈમાં આવું છે. જો એનાથી કાયર બની ભાગવા ગયા તો એ ઊંઠ પકડશે. દાખલા તરીકે ઘરમાં ક્લેશ થાય છે, બધાનું સાંભળવું પડે છે, માટે મનને થયું કે આના કરતાં દીક્ષા જ લઈ લો એટલે કોઈનું સાંભળવું ન પડે. એમ કરીને દીક્ષા લે તો અહીં એને ટકવું મુશ્કેલ, કેમ કે અહીં પણ ગુરુ કે કોઈ સાધુ યા શ્રાવક તરફથી અણગમતું સાંભળવામાં પ્રસંગ તો આવે એટલે સહેજે પાછો આકુળ વ્યાકુળ થવાનો. આ શું થયું? મોહ પૂઠે પડ્યો. હવે બચવાની ત્રેવડ નથી, મોહનો સામનો કરવાની શક્તિ નથી, એટલે એનાથી પછડાવાનું થાય છે. મન માંદલું કહે છે, હાય આ તો અહીંયા આપદા છે. આપણે તો ધારેલું કે સાધુ જીવનમાં કોઈનું સાંભળવું નહીં પડે, પણ ઘરમાં તો અમુક જ સંભળાવનારા, અને અહીં તો જેને તે સંભળાવે છે, તો આના કરતાં તો ઘર સારું, ચાલો ઘેર. બસ થયો ઊંચો નીચો. હવે એ શું ટકે? અને કદાચ ટકે તો એ અંતરમાં સાચા ચારિત્રના ભાવ સી રીતે રહે? આના બદલે જો સામનો કરે, કોની સામે? સંભળાવનાર સામે નહીં, પણ પોતાના મોહની સામે. એક, સારી ઊંચી ક્ષમા, અસહિષ્ણુતા વગેરેના મહાલાભની ભાવના કરીને, તેમજ બે, મહાપુરુષોના દ્રષ્ટાંત યાદ કરી એમાંથી પ્રેરણા પ્રોત્સાહન લઈને મોહ સામે લડે તો પછી મોહને જ પાછો પડે છૂટકો છે. તો આગળ સવાલ આવે છે, દીક્ષા કેવી રીતે લેવી? તો પ્રશ્ન તો એનો અર્થ એ જ ને કે ઘેર બેઠા એવા ક્લેશ સામે ઝઝૂમવું, પણ દીક્ષા નહીં લેવી. ઉત્તર, એ વાત નથી. દીક્ષા વિના તો છૂટકો જ નથી, પરંતુ દીક્ષા ક્લેશથી કંટાળીને નહીં લેવી, પણ મનને સમજૂતી કરવી કે આવા ક્લેશમય સંસાર કરતાં કષ્ટમય ચારિત્ર ધર્મ સારો. અહીંવાળાનું સાંભળવું એના કરતાં ગુરુનું, મુનિઓનું સાંભળવાનું શું ખોટું કે જેથી કેટલાય લાભ તો થાય? માટે લાવ હવે કડવી હિત શિક્ષાઓ સાંભળવા માટે પણ દીક્ષા લો. ચારિત્ર જીવનમાં કડવા અક્ષર સાંભળવાના લાભ આ કે એક તો આ મારે ક્ષમતાથી સાંભળવાનું લાભમાં છે એ વિચારથી સાંભળી લે, એમાં કર્મનો ક્ષય થાય. બીજું કે એમ ક્ષમતાથી સાંભળતા અને પોતાની જ ખામી જોતો ક્ષમા અને સહિષ્ણુતાનો સુંદર અભ્યાસ થાય ને સહિષ્ણુતા ઘડાતી આવે, જે આગળ પરભવે સરસ જવાબ આપે. 3, અનેક વાર સાંભળી લે પણ સામે રોષ ન બતાવે, તેથી ગુરુ અને મુનિઓ ઉપર સુંદર છાયા પડે, પ્રતિષ્ઠા વધે અને ગુરુ પાસેથી સારી જ્ઞાન આદિ સંપત્તિ મળે, તેમાં સાધુઓ અનુકૂળ બની જાય. 4, સહિષ્ણુતા કેળવવામાં બીજા પણ લાભ છે કે એની અસર બીજે પણ પડે છે, તેથી ત્યાગમાં આગળ વધવાનું, તપમાં આગળ વધવાનું બળ આવે છે. સુવાળા મનવાળો તો બધે સુવાળો થવાનો. પછી જરાક ત્યાગ કરવાની વાત આવી તો મન કહેશે આપણાથી ના બને. જરાક ક્લેશ કષ્ટ આવ્યું, મન આકુળ વ્યાકુળ થશે. સહિષ્ણુ બનનાર એમ નહીં કંટાળે, પણ આરાધનામાં આગળ ધપાવશે. એટલે દીક્ષા તો લેવી જ જોઈએ, પણ મોહની સામે કાયર બનીને નહીં, କିନ୍ତୁ લડી લેવા માટે. ક્ષમા, સહિષ્ણુતા, નિર્લોભતા, તત્વદ્રષ્ટિ, નિરભિમાન વગેરે એ માટેના શસ્ત્રો છે. પ્રશ્ન, તો શું ઘરમાં રહીને મોહ સામે ન લડાય? ઉત્તર, લડાય પણ મામૂલી. કેમ કે એક, એ શસ્ત્રોને અજમાવવા માટે જે એવું શાસ્ત્રબળ જોઈએ તે ભણવા કરવાની ઘરમાં જગા જ નથી, અધિકાર જ નથી. એ તો સાધુપણામાં જ છે. વળી સંસાર જ એવો લઈને બેઠો છે કે એમાં કેટલી આવશ્યકતાઓ રહે છે, સ્વાર્થ સાચવવો પડે છે, અનિવાર્ય પ્રસંગો સંભાળવા પડે છે. ત્યાં જીવને રોષ રોપ વગેરે બતાવ્યા વિના ચાલતું નથી, ચલાવવાની એવી ધીરજ નથી હતી. ત્યારે સાધુ જીવનમાં એવા કુટુંબ સંભાળવાના નથી, પૈસા રાખવા નથી, ઘર સામાન વગેરેની આવશ્યકતાઓ નથી ને એવા કોઈ દુન્યવી સ્વાર્થ નથી કે જેના કારણે રોષ રોપ વગેરે કરવા પડે. 3, ઘરમાં સ્ત્રી, પુત્ર, ઘર, દુકાન, પૈસા, ટકા વગેરે નિમિત્તો જ એવા છે કે જે રાગ કરાવે. સાધુ જીવનમાં એ નહીં, તેથી રાગની રમતને જગા જ નહીં. 4, વિચાર કરશો તો દેખાશે કે કેટલાય પાપ સ્થાનકો, કસાયો, મેળી લેશિયાઓ, દુર્ધ્યાન અને સંકલ્પ વિકલ્પો ઘરવાસના કારણે જ થાય છે, કરવા પડે છે. ત્યાં એને અટકાવવા કેટલી લડાઈ ચાલે?
એ તો સાધુ જીવનમાં જ મોહની સામે લડી લેવાય ને એ અટકે એવી અનુકૂળતા ત્યાં છે. આ તો મોહની સામે કાયર ન બની લડી લેવાની વાત થઈ. હવે 2, મોહને શરણાગતિ. હવે બીજી વાત, મોહને શરણે જાય તો બચે કે નહીં? પેલો માનભટ્ટ પહેલેથી વિલોને શરણે ગયો હોત તો બચત સંભવ ઓછો. મોહમાં પણ એવું જ છે, બચાવ ન મળે. દાખલા તરીકે એક માણસની તપસ્યા નથી થતી કે રસ ત્યાગ નથી થતો. હવે જો એ એમ માને કે આપણાથી આ જીવનમાં કશું થાય નહીં ને એમ કરીને મોહને શરણે જ રહે, અર્થાત ખાનપાન રસ વગેરે નિરંકુશપણે ભોગવે, તો જીવનના અંત સુધી એને મોહથી બચવાનું નહીં મળે. એવી બીજી પણ બાબતોમાં શરણાગતિ, જેવી કે આપણાથી કોઈનું સહન નહીં થાય, આપણાથી કોઈનું સહન નહીં થાય, આપણાથી જરાય પ્રતિકૂળતા ન વેઠાય, આપણે તો આ અનુકૂળતા જોઈએ જ. આંખ કાન વગેરે મળ્યા છે તો સિનેમા રેડિયો વગેરે કેમ છોડાય? આવી બધી મોહની શરણાગતિઓ સ્વીકારી જ બેસે, પછી એમાંથી બચાવ મળે જ શાનો? આ ચીજો જ એવી છે કે એને વધાવી લેવામાં એનો રસ અને એની પરાધીનતા વધતી જાય. પછી ક્યારે એ રાગ, આસક્તિ, લોભ, લાલસા, લંપટતા ઓછા થાય? જિંદગીના છેડા સુધી નહીં. એ તો શરણાગતિમાં મોહથી કચરાયા જ રહેવાનું બને છે. અનંતા માનવભો આમ જ કચરાતા આવ્યા. હવે ત્યાગના અભ્યાસથી મોહ સામે બળ વધે છે કઈ રીતે? ત્યારે જો શરણાગતિ છોડે, અર્થાત મન થોડું મારીને મોહનો સામનો કરાય, થોડો પણ ત્યાગનો, તપનો, સંયમનો અભ્યાસ કરતા જવાય, તો એ અભ્યાસના પ્રભાવે આંતરિક બળ વધતું જાય, ટેવ પડતી જાય અને આગળ વધુ ત્યાગ તપસ્યા થઈ શકે. આજે એવા કેટલાય દાખલા મળશે કે જેમના જીવનમાં એ નહોતું ત્યારે કંઈ નહોતું, પણ કોઈ સદગુરુના સમાગમે મોહની સર્વા શરણાગતિ છોડી સામનો કરતા થયા. પહેલાં થોડો ત્યાગ, પછી વધુ ત્યાગ, પહેલાં નાની તપસ્યા, પછી જરા વધુ તપસ્યા કરતા થયા, તો નહીં ધારેલી પ્રગતિ થઈ. અશક્ય એ શક્ય બન્યું અને હવે આસાનીથી, સહેલાઈથી સારી ધર્મ સાધના કરી શકે છે. બાકી મોહની શરણાગતિમાં તો માર જ ખાવાનો. હવે માનભટ્ટ બીજે ગામ. તો માનભટ્ટ ઘવાયેલી સ્થિતિમાં મુકામે આવ્યો. બાપે જોયું કે ઘા બહુ લાગ્યા છે, તે અહીં જંગલમાં સારા નહીં થાય, કોઈ ગામ જઈ વૈદ્યું કરાવવું પડે. એટલે બધા ત્યાંથી ઉપડ્યા નજીકના ગામે. ત્યાં જઈ એક મકાન ભાડે રાખીને રહ્યા અને વૈદ્ય પાસે માનભટ્ટને મલમપટ્ટા કરાવ્યા. સાજો થતાં વખત લાગ્યો, પણ એમાં ગામવાળા સાથે એવા સહેવાઈ ગયા કે હવે નિશ્ચિંત બની પેલા ભીલોનો ડર રાખ્યા વિના ત્યાં જ રહે છે અને આજીવિકાનું સાધન ત્યાં જ કરી લે છે. ધર્મ સાધનાના 3 સાધન. જંગલમાં મલમપટ્ટા ન થાય એમ આ સંસારરૂપી અટવીમાં આત્મા પર લાગેલા ઘાના ઇલાજ ન થાય એ માટે તો ધર્મના દવાખાને જ જવું પડે, સાધુ વૈદ્ય શોધવા પડે, સાધુ સેવા કરવી પડે. માટે હરિભદ્ર સુરજી મહારાજે શાસ્ત્ર વાર્તા સમુચ્ચય નામના શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ સેવા સદા ભક્ત્યા મૈત્રી સત્વેસુ ભાવત આત્મીય ગ્રહ મોક્ષચ્ચ ધર્મ હેતુ પ્રસાધનમ. ધર્મ શું છે? આંતરિક અહિંસા, સત્ય વગેરે, ક્ષમા, નમ્રતા વગેરેની પરિણીતિ. એના હેતુ યાને કારણભૂત સાધનાઓ સારી સિદ્ધ કરવી જોઈએ તો 3 સાધન જોઈએ. 1. સદા ભક્તિપૂર્વક સાધુની સેવા કરવી. 2. જીવો પર ભાવથી મૈત્રી, સ્નેહભાવ રાખવો. અને 3. પૌદ્ગલિક વસ્તુઓ પર મમતાની પકડ નહીં. આ સાધનો સાથે હોય તો અહિંસાદી અને ક્ષમા આદિની ધર્મની સાધનાઓ સારી રીતે કરાય. જો એમાં વાંધો પડ્યો તો સાધનામાં વાંધા પડવાના. પૌદ્ગલિક વસ્તુઓ પર જો આંધળી મમતા હશે તો એના મોહમાં પેલી સાધના બાજુએ મુકાશે કે જેવી તેવી કરાશે. એમ જીવો પર મૈત્રી નહીં, સ્નેહ નહીં હોય તો વૈર વિરોધ ઊભા થવાના ને એમાંય પછી અહિંસા, સત્ય, ક્ષમા વગેરેની કેવી સાધના ઊભી રહે? ધર્મનું દવાખાનું સાધુ. ત્યારે સાધુ સેવા સમાગમ જો નહીં તો એ અહિંસાદી ધર્મોની સાધનાઓની પ્રેરણા, ઉત્સાહ, સમજ વગેરે ક્યાંથી મળવાના? સાધુ મહારાજ શાસ્ત્રો ભણેલા હોય અને સ્વયં જીવનમાં ઉચ્ચ કોટીની એ સાધનાઓ આચરતા હોય, તેથી એમના વિશાળ જ્ઞાનમાંથી વાનગી મળી શકે અને એની અસર પણ થાય. માટે જેમ દવા સારું વૈદ ડૉક્ટર પાસે, એમ ધર્મ સારું સાધુની પાસે જવું પડે. માનભટ્ટને ગામમાં લાવી વૈદ્યની દવા કરાવી સાજો કર્યો. તો આ સાથે 4થો પાઠ પૂરો થાય છે. હવે આવતા એપિસોડમાં 5મો પાઠ અર્થના અનર્થ વિશે જણાવીશું. તો આ સાથે જીનાગરા વિરુદ્ધ કંઈ પણ કહેવાઈ ગયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. અને અમારી ચેનલ જૈનિઝમ આશીષ, એની પર એંગર મેનેજમેન્ટ, ક્રોધાદી કસાયને અટકાવવાની ચાવી, ઈગો મેનેજમેન્ટ, માન
ધ્યાન અને જીવન, મેડિટેશન એન્ડ લાઈફ, આ રીતના અલગ અલગ આચાર્ય ભગવંતોની બુક હું વાંચું છું. આશા રાખું જીનાગના વિરુદ્ધ કંઈ પણ બોલી ગયું ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. પ્રણામ. જય આદિનાથ.